તમે આ ગેમ કેટલા વર્ષથી રમો છો? વર્ષથી તો નહીં રમતો પણ આ 5-6 મહિનાથી રમું છું. ઓકે, અને મોબાઈલનો ઉપયોગ કેટલા વર્ષથી કરો છો? એ 2 વર્ષ જેવું થયું. ઓકે, હમણાં જો આ ગેમ રમો છો એમાં શું કરવાનું શું હોય છે? કશું નહીં, આ ખાલી આ ફોડવાનું. દિવસમાં કેટલા કલાક નીકળે આમાં? 2-4 કલાક તો રમતો જ હશે. ઓકે, અને ક્યારેક ના રમો તો શું થાય? બેચેન જેવું લાગે. પછી બેચેની થાય એની સાથે કંઈક ગુસ્સો આવો કેવું? ના, એવું તો કશું નહીં. આમાં આખો દાડો આ જ રમવાનું થાય. રમ્યા પછી શું ફીલ થાય? જપ જ નહીં પડતો પછી. રમ્યા પછી હમ. ફરી રમીલું એવું થાય? હમ. રાત્રે રમું કે દિવસે રમું? જે ટાઈમ મળે ફ્રી બેઠો હોવ તો રમ જ કરે. ફ્રી બેઠા હો તો માન લો કે મ્યુઝિક સાંભળવું કે ક્રિકેટ રમવા જવું ના, એવું કશું કે નહીં મિત્રો કે સગા સંબંધી સાથે બેસીને સમય પસાર કરવો, ગપ્પા મારે એવું ના થાય? થતું. ના, એવું નહીં થતું. ઓકે, કામમાંથી એટલો ટાઈમ મળી જાય કે પછી કામ છોડી દો આના કારણે? છોડી દઉં એના કારણે. ઓકે, આના કારણે ઘરમાં પપ્પા મમ્મી કે લોકો ખીજાય ખરા? ના, એવું તો નહીં કીધું. નહીં કીધું. ક્યારે ઘરવાળા લોકો એવું ના કહે કે આખો દિવસ આટલો સમય આ મોબાઈલ પર કેમ કાઢે છે એવું? હા, બધા બોલે ખરું તો બી રમવાની જ થાય. ઘરમાં જવાબદારી કોણ વધારે નિભાવે છે? પપ્પા મમ્મી કે બીજા ભાઈઓ? મમ્મી પપ્પા. પપ્પા મમ્મી જો માન લો કે આ ગેમના કારણે કામ નથી કરતા એમ કંઈ ખાવા પીવા આપવાનું બંધ કરી દે તો ચાલે? ના ચાલે. ખાવા પીવાનું ન ચાલે કે આ ગેમ ન ચાલે? ખાવા પીવાનું ચાલે, આ છોડ દે. છૂટી જાય ખરી? હા. બેચેની ના થાય? ના, તો પછી આટલા ટાઈમથી છૂટી કેમ નથી? ખબર હવે. આજે કઈ તકલીફ માટે આવવું પડે? ઊંઘ નહીં આવતી એટલે. કેટલા દિવસે? ખાસા 15 દાડા જેવું થયું. 15 દિવસથી ઊંઘ નથી આવતી. હમ. આ રમો તો પણ? હમ. આ રમો તો પણ? તો અને છોડી દો તો? કશું નહીં આવે તો બી હું આંખો બંધ કરું તો બી ઊંઘ જ નહીં આવતી. આવે તો અચાનક આંખ ખુલી જાય. એ બીજી શું તકલીફ થાય? બસ આમ પગમાં મોબાઈલ હું પકડું ને તો આમ હાથ ફફડતો હોય એવું લાગે. ધ્રુજારી થાય હમ. હાથમાં? અને આ પગમાં એવું થાય. અને રાત્રે ઊંઘ ના આવે પછી શું કરો? પછી વિચારો આવ્યા કરે કેવા? શું થશે એ વાત બધા. ક્યારે કોઈ ખોટા કે નેગેટિવ વિચારો આવી જાય? ના, ખરાબ તો નહીં આવે. અમુક ટાઈમ આવી જાય. કોઈ ખરાબ કે અમુક ટાઈમ આવી જાય ખરાબ. કેવા? ગમે તે હું થાય બધા એ હોય. ક્યારે એવું થઈ જાય કે ઘર છોડી જવું અથવા કંઈક કરી નાખવું એવું? હા, શું થાય? બસ કંઈ રહેવું જ નહીં હવે જીવનમાં, કંઈ એ જ નહીં લાગતું. જિંદગીમાં કંઈ મજા જ નથી આવતી? મજા જ નહીં લાગતું. ઘરમાં બધા લોકો છે તો પણ એવું લાગે? ના, તો પણ એવું ફેમિલી મેમ્બર છે, મિત્રો છે તો પણ? તો પણ તમને શું લાગે છે જિંદગીમાં તમને કઈ એવી મોટી તકલીફ થઈ જેમાં તમારી દુનિયા લૂંટાઈ ગઈ એવું તમને લાગે છે? કયા કામ છે? કંઈ ખબર પડે છે ખરી એ બાબતમાં? ના. કુટુંબમાં કોઈ ગુજરી ગયું હોય, પૈસા ન હોય, ફેમિલી ન હોય, હેલ્થ ખરાબ હોય તો આપણે માનીએ નોકરી છૂટી ગઈ હોય, બરાબર, સંબંધો તૂટી ગયા તો આપણે એવું માનીએ કે દુનિયામાં કંઈક નુકસાન થયું. એવું કયું નુકસાન થયું છે જેનાથી જિંદગી જીવવાની ઈચ્છા ન થાય એવું લાગે છે? કશું સારું જ નહીં લાગતું. કોઈ બી વસ્તુમાં મજા ના આવતી એવું થાય છે કે આમ ખુશી ના ફીલ થતી હોય? હા, કોઈ જાય ને તો આમ દુઃખ ઘણું બધું થાય. હવે કોણ જાય તો? કોઈ બી આપણા ઘેર મહેમાન આવ્યું હોય પછી જાય ને તો આમ દુઃખ ઘણું થાય. મેરેજ નથી થયા ને કે થઈ ગયા? લગ્ન થઈ ગયા? ના, બાકી. હા, તમે એમના પપ્પા થાવ છો? હા, હવે તમે મને જણાવો, મારા ચહેરાને ધ્યાન રાખજો ચહેરા પર. હા, હવે તમે એઝ અ ફાધર તરીકે એમને શું તકલીફ રહે છે મને જણાવો. બસ આ કહીએ જ. શું? એ તો એમને કીધું. તમારા ધ્યાનમાં શું આવ્યું છે કુટુંબ મેમ્બર તરીકે? રાતે મારી જોડે જ ઊભો છે પણ એ ઊંઘતો જ નથી. પછી એમને ઉઠી જાય અને પછી પાછો પેશાબ જાય, પાછો આવીને ઊંઘી જાય, પાછો અચિંતાનો આવીને ઊભો થઈ જાય, પછી પાછો ઊંઘી જાય પણ એને ઊંઘ જ નથી આવતી. એવું કેટલા દિવસથી થાય? લગભગ આજે 10-1 દાડાથી થાય છે. એમનું નામ ન બોલતા કોઈ પણ જગ્યાએ, કેમ કે વિડીયો ચાલુ છે એટલા માટે. ઓકે, તમને શું લાગે છે આના કોઈ સ્પેસિફિક કારણો લાગે છે? આમાં તો સાહેબ મને કંઈ ખબર નથી ખ્યાલ આવતો. આજે એવું કેમ લાગ્યું કે તમને ડૉક્ટરને બતાવવું જોઈએ અને ખાસ કરીને મગજના ડૉક્ટરને બતાવવું જોઈએ, ન્યુરોસાયકેટ્રિસ્ટને? ઊંઘતા નથી એટલા કારણોસર કે બીજા કોઈ કારણોસર? બસ આ ઊંઘતો નથી એટલે શું છે એને. ઓકે, ઊંઘતા નથી એક લક્ષણ તમને દેખાયું એના માટે. પણ તમને ક્યારે એવું ન લાગ્યું કે મોબાઈલ આટલા ટાઈમ દેખો, મોબાઈલમાં ગેમ આટલા ટાઈમ સુધી પસાર કરો અને ન રમવામાં એને બેચેની થયેલી, એ કે વ્યસન છે
મોબાઈલનું એક વ્યસન કહેવાય, એડિક્શન કહેવાય, જેવી રીતે દારૂ છે, તમાકુ છે એ ન મળે. એવું તમને ક્યાંય ના લાગ્યું કે આ કદાચ મોબાઈલ એડિક્શનના કારણે, એટલે કે મોબાઈલ મોબાઈલ અમુક વખત દેખતો તો અમુક વખત કહેતો ભાઈ જો શું કરો છો. પણ તમને એવું લાગ્યું ખરું કે આ કદાચ ઊંઘ નથી આવતું એના કારણે થઈ રહ્યું છે? એવું તમને નોલેજ હતું ક્યારે બી કે મોબાઈલના વ્યસનના કારણે પણ આવું થઈ શકે? એવું કોઈ કીધું ના, હતું? એવું તો નથી. એવું નથી એવું મનમાં કંઈ મતલબ કે જે આપણે આજના જમાનામાં સમાજમાં લોકોને ખ્યાલ જ નથી કે જે રીતે દારૂ, તમાકુ, બીડીનું વ્યસન છે એવું મોબાઈલનું પણ વ્યસન થાય, એવું તમને પણ નહોતો ખ્યાલ. ઊંઘ ના આવે વ્યસનના કારણે, જે રીતે દારૂ ના પીવો તો ઘણી વખત લોકોને ઊંઘ ના આવતી હોય, જે રેગ્યુલર પીતા હોય લોકો, પણ એ પણ એક તકલીફ જ છે વ્યસન. બરાબર, વ્યસનના કારણે વધારે નુકસાન થાય. એવી રીતે મોબાઈલ એડિક્શનના કારણે પણ આવી તકલીફ થાય. એના વિશે તમને કંઈ જાણકારી છે ખરી? ના. ઓકે. પબજી ગેમ વિશે જાણ્યું છે? હા, એ બધા રમતા હતા છોકરા. PUBG રમતો હતો. તમે પબજી જેમ પણ રમતા રમતા હતા તે વખત બી એને બોલતો કે ભાઈ આ અટકરે બધું જોજો ના કરવાનું હોય, ઓકે. આવું બધું નહીં આ રમવાનું. કઈ ગેમ કહેવાય? બોલો. ના ના, નામ શું છે પણ એ ગેમનું? તો ખબર નહીં. તમને નામ પણ નથી ખબર, પણ તમે ગેમ રમો છો ખરા? હમ. એ ગેમનું નામ ઓપન કરીને બતાવો ને મને જરા. ક્યાં છે? ખબર નહીં. મિત્રો, આજે એક 23 વર્ષના એક ક્લાયન્ટ છે. એ ક્લાયન્ટ જે રીતે પબજી ગેમ હોય છે એવી એક બીજી પણ ગેમ છે જે માર્કેટમાં અને ઓનલાઈન હોય છે, જેને બબલ શોટ નામની એક ગેમ છે. અહીંયા એઝ એ સાયકાટ્રિસ્ટ તરીકે હમણાં રિસેન્ટલી આપણે કહી શકાય કે છેલ્લા 6 મહિનામાં ઘણા બધા એવા લોકો છે જેને પબજી ગેમ રમવાના કારણે, અથવા એક ફ્રી ફાયર નામની ગેમ છે, એવી અમુક ગેમ અને મોબાઈલ એડિક્શનના કારણે ઊંઘની તકલીફ, ગુસ્સાની તકલીફ, બીજું એક કહી શકાય કે ખેંચની તકલીફ, જે બહુ અનયુઝ્યુઅલ છે. બ્રેઇનમાં એટલે કે મગજમાં નુકસાન થાય ત્યારે ખેંચની તકલીફ આવે, ઊંઘની તકલીફ આવે, અને એના કારણે જો માઇન્ડને પણ નુકસાન થાય તો સ્વભાવમાં ચીડચીડા પણ થાય, ઊંઘ ના આવે, માણસને નેગેટિવ લાગણીઓ થાય, જેમાં મરી જવું, ભાગી જવું, મારી દેવું, અને બીક લાગવી, પેનિક એટેક એટલે ગભરામણના હુમલા આવે, આવી બધી તકલીફો થતી હોય છે. પણ આ છેલ્લા થોડા વર્ષોમાં આ તકલીફો બહુ જ વધી રહી છે. અને હવે સાથે સાથે જેવી રીતે પબજી ગેમ એડિક્શન છે, એવી રીતે એક આ બબલ શોટ નામની ગેમમાં પણ વ્યક્તિને આવી તકલીફો થઈ છે. એવા એક આજે વ્યક્તિ આવેલા છે. તો દરેક મા બાપને આ એક સમજવું જરૂરી છે કે કોઈ પણ મોબાઈલની ગેમ, ઓનલાઈન ગેમ હોય અથવા મોબાઈલના એડિક્શનના કારણે બાળકોમાં જે તકલીફો ઊભી થાય છે એને બહુ વહેલા થકી એમને ઓળખી લેવી જરૂરી છે. ખાસ કરીને જો બાળકોના સ્વભાવમાં બદલાવ આવે, ઊંઘની પેટર્નમાં બદલાવ આવે, કામની જે રૂટીન સ્ટાઇલ છે એમાં બદલાવ આવે, અથવા ગભરામણ થઈ જાય અને ગુસ્સો થાય, તો એ બહુ જાણવું જરૂરી છે કે આ વ્યસનના કારણે, મોબાઈલ એડિક્શનના કારણે અથવા ગેમના એડિક્શનના કારણે મગજને નુકસાન થઈ રહ્યું છે. ઘણી વખત સમાજમાં આ બાબતની જાગૃતિના અભાવના કારણે વ્યક્તિઓ અને કુટુંબના લોકોને, મા બાપને આ બાબતમાં ખબર હોતી નથી. એટલે બહુ લાંબા સમય પછી આવે છે. જેમ કે આજે જે વ્યક્તિ આવે છે એમને ઓલમોસ્ટ 2 વર્ષથી મોબાઈલની ગેમનું એડિક્શન છે, પણ એમને જે ઊંઘની તકલીફ ચાલુ થઈ, જેના કારણે આજે એમના પેરેન્ટ્સ સાથે આવેલા છે. હવે આ ઊંઘની તકલીફ એક લક્ષણ છે જે ઓલરેડી માઇન્ડને નુકસાન થઈ ચૂક્યું છે. જે આપણે કહી શકાય કે 50%થી વધારે નુકસાન થઈ ગયું હોય એવરેજ, ત્યારે આ લક્ષણો બહાર આવતા હોય છે શરીરમાં. પણ સૌ પ્રથમ આપણે એવું માની શકીએ કે સ્વભાવમાં બદલાવ, કામની જે રીતભાત છે એમાં બદલાવ આવવો, અને રૂટીન લાઈફસ્ટાઈલમાં અને ઊંઘમાં બદલાવ આવતો હોય. આ ત્રણમાંથી કોઈ પણ લક્ષણોમાં બદલાવ આવતો તો બહુ સમજવું જરૂરી છે કે આ વ્યસનના કારણે થતી તકલીફો છે. વ્યસન જરૂરી નથી કે ફક્ત વસ્તુનું હોય. વસ્તુ એટલે દારૂ, તમાકુ, બીડી, તાળી. વ્યસન હમણાં ઘણી વખત વર્તનનું પણ હોય, જેમ કે મોબાઈલ રમવું, મોબાઈલમાં ગેમ રમવી, ગેમ્બલિંગ રમવું, મોબાઈલમાં IPL અને આ બધી ગેમનું કંઈ હમણાં નવી એપ્લિકેશન આવી છે જે ગેમ્બલિંગ કહેવામાં આવે છે, જેના કારણે પણ આવી તકલીફો ઊભી થાય છે. તો દરેક મા બાપ પોતાના બાળકોના બાબતમાં ધ્યાન રાખે. અને વ્યસનનું તમને એવું લાગતું હોય કે ભાઈ આ વ્યસન છે તો એને લડવા ઝઘડવા કરતાં એની પ્રોપરલી ટ્રીટમેન્ટ કરાવવી બહુ જરૂરી છે. વ્યસન થવાના કારણો ઘણી વખત એવું છે કે માઇન્ડને હેલ્ધી રસ્તો ન મળતો હોય, પોતાના માઇન્ડને બિઝી રાખવાના હેલ્ધી રસ્તાઓ, જેમ કે મિત્રો સાથે, દોસ્તો સાથે સમય પસાર કરવો, કંઈક નવું શીખવું, સ્પોર્ટ્સ રમવું, મ્યુઝિકનો શોખ રાખવો, રીડિંગ કરવું, ટ્રાવેલિંગ કરવું, બરાબર, સોશિયલ ઇન્ટરેક્શન એટલે પોતાના મનગમતા લોકો સાથે વાત કરવી, એમના શોખનું, એમની તકલીફોની ચર્ચા કરવી, હેપીનેસની વાત કરવી. એ હેલ્ધી રસ્તો જ્યારે ન હોય અને વ્યક્તિ એકલતા અનુભવતા હોય
અથવા ધીરે ધીરે સોશિયલી એકલા પડતા જાય, અથવા એમને કોઈ કામ ન હોય, અથવા ઘરના વ્યક્તિઓએ બહુ લાડ પંપારમાં રાખીને એમના ભાગનું કામ જ્યારે મા બાપ ઉઠાવી લેતા હોય અને એમને સાવ ફ્રી રાખતા હોય, તો એવા બાળકોનું મન કંઈ નવું શીખતું નથી. હવે જ્યારે નવું શીખતું નથી ત્યારે મનને ખુશી મળતી નથી. એટલે એવા બાળકો બહુ જલ્દી મોબાઈલના રવાડે ચડી જતા હોય છે. મોબાઈલના કારણે જેવી રીતે વ્યસનમાં ડોપામાઇન વધે છે, નિકોટિન ખાવાથી ડોપામાઇન વધે છે, આલ્કોહોલમાં વધે છે, એવી રીતે મોબાઈલમાં પણ ડોપામાઇન નામના રસાયણો વધતા હોય છે, જેનાથી થ્રિલિંગ મજા આવતી હોય છે, રિવોર્ડ મળતો હોય છે કે કંઈક નવું અમે અચીવ કર્યું, જેના કારણે બંધારણ થવાની શક્યતા વધારે હોય છે. અને લાંબા ગાળે આ જ બંધારણના કારણે શરીર અને મગજમાં બહુ નુકસાન થાય છે. અને આ જ કારણોસર આજે સમાજમાં આપણે જોઈએ છીએ કે બાળકો એમના મધર ફાધર પર હુમલો કર્યો, બાળકે સુસાઇડ એટેમ્પ કર્યો, બાળક ઘર છોડીને જતા રહ્યા, હસબન્ડ વાઈફના ઝઘડા થયા. ઘણી વખત એવું થાય કે બાળકને બધું જ હોવા છતાં બી કુટુંબમાં કે ઘરમાં મજા ના આવતી હોય, સંતોષ ના અનુભવાતો હોય કે સુખ અનુભવાતું ન હોય, અને બહુ જલ્દી કંટાળી જતા હોય, બોર થઈ જતા હોય છે. જે હમણાં જનરેશનમાં આપણે જે કહીએ છીએ, જનરેશન ઝેડ અને જી જે કહીએ છીએ, એમાં આ ફરિયાદો બહુ હોય છે. એમને ક્વિક સેટિસ્ફેક્શન જોઈતું હોય છે અને સહનશક્તિ પણ બહુ ઘટતી જતી હોય છે, એવું લોકો માનતા હોય છે. પણ એની થવાના પાછળના કારણોમાં એક સાયકોલોજીકલ પેટર્ન અને સમાજની જે પેટર્ન બદલાયેલી છે, જે જવાબદાર છે. પણ જો તમે એક જાગૃત મા બાપ હો તો શક્ય છે કે તમે તમારા બાળકને આ બાબતમાં મદદ કરી શકો તેવું છે. અને શક્ય હોય તેટલું જો આ બાબત તમને ધ્યાનમાં આવે તમારા બાળકની, તો તમે બહુ વહેલા થકી તમે એમનું ન્યુરોસાયકાટ્રિસ્ટ કાઉન્સલર પાસે તેમનું કન્સલ્ટિંગ કરાવો, જેનાથી આ તકલીફ હદ કરતાં ન વધી જાય. કેમ કે બ્રેનને નુકસાન થાય છે, જેના કારણે શરીરમાં પણ તકલીફો ઊભી થાય છે, જેના કારણે મન, મગજ અને માનસિક બીમારી પણ થવાની શક્યતા વધારે છે. હવે આ નુકસાન થાય છે એવું આપણને કઈ રીતે ખબર પડે? તો બહુ સિમ્પલ છે. એક માથું દુખવું, શરીરની બીમારીમાં આપણે એવું કહીએ કે માથું દુખવું, ઊંઘ ના આવી, ધબકારા વધી જવા અને કોઈ જગ્યાએ ચેન ન પડવો, આ એક થયા શરીરમાં લક્ષણો ઇઝીલી આઈડેન્ટિફાય થાય. અને બીપી વધઘટ થવું. હવે વર્તનમાં આપણે જોઈએ તો ચીડચીડા પણ થયો, કોઈ કામમાં ઇન્ટરેસ્ટ ના રહો, અને સામાજિક સંબંધોમાં પણ ધીરે ધીરે ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાવ. અને વ્યક્તિને કંઈ પૂછીએ તો કોઈ પણ કામમાં ઇન્ટરેસ્ટ ના રહો અથવા ગમવું નહીં. આ જે છે બેઝિક અને પ્રાઇમરી જે આપણે કહીએ એ લક્ષણો છે, જે લક્ષણોમાં ચેન્જ આવતો હોય છે આવા બાળકોમાં, આવા વ્યક્તિઓ, તે બાબતનું ધ્યાન રાખવું. હું છું ડૉક્ટર મુકુંદરાય ડિંડોર, ઉર્મી હોસ્પિટલ લોનાવાડા ખાતે એઝ એમડી ન્યુરોસાયકાટ્રિસ્ટ પ્રેક્ટિસ કરું છું. જો આ બાબતમાં તમારે વધુ જાણકારી મેળવવી હોય તો મારા નંબર 9979845854 પર કોન્ટેક્ટ કરો. આ જે વિડીયો છે ફક્ત ને ફક્ત જનજાગૃતિ માટે છે. જે એમના પેરેન્ટ્સ અને અમારા જે ક્લાયન્ટ છે જેમની આઈડેન્ટિટી અમે ક્યાંય રિવીલ નથી કરી, આ ફક્ત લોકોની જાગૃતિ માટે છે, જેમાં એમના દર્દી અને દર્દીના સગાને કોઈ વાંધો નથી. વાંધો નથી ને? અમે એમાં તમારું નામ નથી. ઓકે, ફાઇન, થેન્ક યુ.